તો આ તરફ એક મુદ્દો હવે અત્યારે વધુ ચગી રહ્યો છે ને તે ભાભરમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મંત્રી છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અનામતને લઈને તે મુદ્દો અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યો છે। તેમણે કહ્યું છે કે અનામત એ માથાના દુખાવા સમાન છે અને તેનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક માટે થઈ રહ્યો છે। આ પ્રકારનું નિવેદન નૌકાબેન પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું છે। હવે આ મામલે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાએ પોતાની પ્રતિક્રિયા નથી આપી। આગામી સમયમાં કોણ પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલના સમયે આ નિવેદન તેમણે કોણ શા માટે આપ્યું, કયા પરિપ્રેક્ષ્યમાં આપ્યું તેને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયા અમારી સાથે જોડાયા છે આગે વધુ વાતચીત કરવા માટે। પાર્થિવભાઈ, આ નિવેદન જે આપવામાં આવ્યું છે શું લાગી રહ્યું છે, કયા પરિપ્રેક્ષ્યમાં તેમણે આ નિવેદન આપ્યું છે? અંકિતભાઈ, સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની જે મનુવાદી વિચારધારા જે છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે। એમને અનામતથી વાંધો છે, જ્ઞાતિવાદ ફેલાવો છે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભેદ કરવા છે અને એટલે જ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં જેને કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિચાર હોય, મહાત્મા ગાંધીનો વિચાર હોય, જ્યોતિબા ફૂલેનો વિચાર હોય, આ બધા જ વિચારો જે સામાજિક સમરસતાની વાત કરે, સમાજમાં સમાનતા લાવવાની વાત કરે, એ સમાનતાની સામે જે મનુવાદી વિચારધારામાં ભારતીય જનતા પાર્ટી અને સંઘ વિશ્વાસ ધરાવે છે તે એમના વાક્યમાં, એમના ઉચ્ચારણમાં, તેમની ભાષામાં અને તેમના જે પ્રકારના નિવેદનો આવે છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે। એટલે ચોક્કસપણે જે વાત હતી કે જે ચૂંટણી વખતે પણ 2024માં જે સંવિધાન બદલવા વાળી વાત હતી એ એમના કાર્યકર્તાઓના મોઢે, એમના ભાજપના નેતાઓના મોઢે એ સ્પષ્ટ દેખાય છે કે તેમને આ સંવિધાન બદલવું છે। સંવિધાનમાં સમાનતાની જગ્યાએ મનુવાદના, જ્ઞાતિવાદને ઉમેરો કરવો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે। તો સામાજિક સમરસતાની તકલીફ છે, નૌકાબેનને તકલીફ છે કે ભારતીય જનતા પાર્ટીને તકલીફ છે તેવું આપ કહી રહ્યા છો? અંકિતભાઈ, સ્પષ્ટપણે નૌકાબેનનું જે નિવેદન છે એ ભારતીય જનતા પાર્ટી અને સંઘની વિચારધારાનું જેને કહેવાય કે સ્પષ્ટ ઉદાહરણ છે કે જે વિચારધારા જે માની રહી છે તે એમના શબ્દોના માધ્યમથી, જે એમની મનની વાત છે તે એમના શબ્દોના માધ્યમથી જે મહાત્મા ગાંધી, આંબેડકર, જ્યોતિબા ફૂલે જેવા લોકો જે સમાજમાં સમાનતા લાવવાના વિચારવાળા જે લોકો હતા અને સમાનતાનો વિચાર એ આપણા સંવિધાનમાં પ્રસ્થાપિત કર્યો, એ સમાનતાની સામે મનુવાદને લાવવાનો પ્રયત્ન એ ક્યાંક ને ક્યાંક ભાજપ અને સંઘની વિચારધારા કરવા માંગે છે અને એ એમના ભાષણમાં, ભાષામાં સ્પષ્ટપણે દેખાઈ આવે। આપને એવું લાગે છે કે કદાચ ભૂલથી આવું નિવેદન તેમના દ્વારા આપી દેવામાં આવ્યું હોય પાર્થિવભાઈ? અંકિતભાઈ, આ પ્રકારના નિવેદન વારંવાર ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ દ્વારા અપાયા છે, અનેક નેતાઓ દ્વારા। એટલે સ્પષ્ટપણે જે એમની વિચારધારા માને છે, કારણ કે ભાજપની અને કથની અને કરનીમાં આસમાન જમીનનો ફેર છે। એટલે સ્પષ્ટપણે હું માનું છું કે જે ભાજપ અને સંઘની વિચારધારા છે તે એમના કાર્યકરના ભાષામાં અને ભાષણોમાં આવી રહ્યું છે। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો વધુ એક વખત આ પ્રકારના નિવેદનને લઈને હવે ચર્ચાનું ચકડોળ ચઢ્યું છે અને તેવામાં કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સંઘની વિચારણા જ આવી છે અને તેના જ માટે આ પ્રકારનું નિવેદન જે છે તે નૌકાબેન દ્વારા આપવામાં આવ્યું છે। તો નૌકાબેન પ્રજાપતિએ આ સમગ્ર મામલે શું કહ્યું હતું તે પહેલા સાંભળીએ। પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતે આજે પણ આપણે દૂર કરી શક્યા નથી અને આપણને ખબર છે કે આજે અનામત કે રાજના આધારે ક્યાં પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતે આજે પણ આપણે દૂર કરી શક્યા નથી અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોય છે કે ભારતને દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે એ આપણી છે, એનું જતન કરવાની ફરજ આપણી છે। માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉજવવાથી એ રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી, પરંતુ આપણા હૃદય રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ। આજે ઇઝરાયલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યો છે। કારણ એ કે દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારોભાર રાષ્ટ્ર
દાટ છે મિત્રો. તો વધુ એક વિડીયો તેમનો સામે આવ્યો છે જેમાં વધુ કેટલીક સ્પષ્ટતા કરતા તેઓ જોવા મળે છે, પરંતુ વધુ એક વખત એ નિવેદન તો સામે આવ્યું છે કે અનામત જે છે તે માથાનો દુખાવા સમાન છે. જોકે આ મામલે હવે તેઓ માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે અનામત માથાના દુખાવા સમાન છે અને પ્રતિક્રિયાઓ જ્યારે પૂછવામાં આવી તેમને પૂછવામાં આવી, આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓને પણ પૂછવામાં આવી અને મામલો જ્યારે વધુ બીચક્યો ત્યારે તેઓ માફી માંગતા હવે જોવા મળી રહ્યા છે. આ વિડીયો જે છે તે હવે સતત વાયરલ થઈ રહ્યો છે, મોટી સંખ્યામાં વાયરલ થઈ રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો તેમની સામે હતા અને તે જ દરમિયાન તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હજુ પણ આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તેમના દ્વારા માફી માંગવામાં આવી છે. તેમણે કહ્યું છે કે મારી ભૂલ થઈ ગઈ છે, આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું. આ નિવેદન જે તેમણે આપ્યું છે કે તેમણે કહ્યું હતું કે અનામત જે છે તે માથાના દુખાવા સમાન છે અને વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારનું નિવેદન ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે ભાભરના તેમના દ્વારા આપવામાં આવ્યું હતું અને આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેઓ માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે. જોકે અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે તેમને ફોન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ આ મામલે કંઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.